મહત્વપૂર્ણ સમાચાર મહારાષ્ટ્રથી, જ્યાં સોલાપુરના પંઢરપુરમાં ઈવીએમ મશીન સળગાવવાનો પ્રયત્ન સામે આવ્યો છે। સંગોલાના બાદલવાડીમાં મતદાન મથકમાં યુવકનો ઈવીએમ સળગાવવાનો પ્રયત્ન સામે આવ્યો છે। આ યુવક મતદાન સમયે સાથે લઈને આવ્યો હતો પેટ્રોલ। ચૂંટણી અધિકારીઓએ યુવકને પકડીને છેવટે પોલીસના હવાલે કર્યો હતો। આ યુવકે ઈવીએમને સળગાવવાનો પ્રયત્ન કર્યો। પેટ્રોલની સાથે જ તે ઘૂસી ગયો હતો। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ઈવીએમ મશીન સળગાવવાનો પ્રયત્ન, પેટ્રોલ છાંટીને છેવટે જે ચૂંટણી અધિકારીઓ હતા તેમણે પકડી પાડ્યો અને છેવટે પોલીસના હવાલે કરવાની ફરજ પડી છે। આ યુવકે મતદાન મથકમાં ઉત્પાત મચાવ્યો। પેટ્રોલની સાથે આખરે તે ઘૂસ્યો કેવી રીતે, આ પણ એક મોટો સવાલ છે। પેટ્રોલના કેરબા સાથે મતદાન મથકમાં આ યુવક ઘૂસ્યો અને પેટ્રોલ છાંટીને ઈવીએમ સળગાવી નાખ્યું। તો ખૂબ જ ચોંકાવનારો બનાવ મહારાષ્ટ્રથી સામે આવ્યો છે। આ યુવક આખરે પેટ્રોલના કેરબા સાથે પોલિંગ બૂથમાં પહોંચ્યો કેવી રીતે, આ સૌથી મોટો સવાલ। મહારાષ્ટ્રના એક મતદાન મથકનો આ વિડીયો હાલમાં સામે આવ્યો છે। જોઈ શકો છો કેવી રીતે આ યુવકે ઈવીએમ મશીન પર પેટ્રોલ છાંટી તેને સળગાવ્યું। છેવટે ચૂંટણી અધિકારીઓએ ભેગા થઈને આ યુવકને પકડી પાડ્યો અને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। ફરી પાછી વાત કરીશું।